વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૂરી બજેટ એટલે મૂરી અંદાજપત્રના ટીવાય બીકોમનો દાખલા નંબર 27 ગણીશું. કંપની પાસે એક દરખાસ્ત છે જેમાં 2 લાખનું રોકાણ કરવાનું છે. તેમાંથી અપેક્ષિત ચોખ્ખો નફો આપણાને લખેલ છે ઘસારા બાદ પરંતુ કરવેરા પહેલાં નીચે મુજબ આપેલ છે. આપણાને 10 વર્ષ આપેલા છે. આપણાને 10 વર્ષ આપેલા છે. કીધું છે કંપની સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. કરવેરાનો દર 50% છે. મૂડી ખર્ચ એટલે કે વટાવ દર 10% છે. આપણે રોકાણ પરત મુદત, ચોખ્ખું વર્તમાન મૂલ્ય, નફાકારકતાનો આંક, સરેરાશ વળતરનો દર અને 10% વટાવ અને 15% વટાવ અવયવની મદદથી આંતરિક વળતરનો દર ગણવાનો છે. તમે નીચે કોષ્ટકમાં જોશો ને તો 10%ના વટાવ પરિબળ આપેલ છે અને 15%નું વટાવ પરિબળ આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોલમ બનાવશું. આપણાને રકમમાં કીધું હતું ઘસારો, આપણાને કીધું છે ઘસારા બાદ પરંતુ કરવેરા પહેલાંનો નફો. તો જે કોલમ આપેલ હોય એના પ્રમાણે આપણે દાખલાની શરૂઆત કરવાની. આપણે કોલમ બનાવશું ઘસારા બાદ અને કરવેરા પહેલાંનો નફો. પછી બીજી કોલમ બનાવશું 50% કરવેરા. ત્રીજી કોલમ બનાવશું કર બાદ નફો. એના પછીની કોલમ બનાવશું પ્લસ ઘસારો. એના પછીની કોલમ બનાવશું આપણે રોકડ પ્રવાહ. આપણાને દાખલામાં 2 વટાવ પરિબળ આપેલ છે, એક 10%નો વટાવ પરિબળ અને એક આપેલ છે 15%નો. 10% તો કંપનીનો વટાવ પરિબળ છે જ, 15%નો આપેલ છે. તો આપણે દાખલામાં આંતરિક વળતરનો દર ગણવાનો છે, તેથી 15%નો વટાવ પરિબળ આપેલ છે. દાખલામાં 10%નો પરિબળ આપેલ છે 0.909, 0.826, 0.751, 0.687, 0.621, 0.564, 0.513, 0.467, 0.424 અને 0.368. તમે દાખલાની રકમમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે કોલમ બનાવી નાખી છે. 10%નો વટાવ પરિબળ, પછી લખવાનું ચોખ્ખું રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય, પછી આપણે લખવાનું વટાવ પરિબળ 15% લેખીએ અને પછી લખવાનું ચોખ્ખું રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. એટલે 2 વટાવ પરિબળ આપેલા છે. આપણાને દાખલાની રકમમાં આપેલ હતું ઘસારા બાદ અને કરવેરા પહેલાંનો નફો. તો આપણી બુકમાં આપેલ છે ઘસારા બાદ અને કરવેરા પહેલાંનો નફો. તો આપણે રકમ લખી નાખશું બુકમાંથી. રકમ જોતા જશું અને લખતા જશું. આપણાને રકમમાં આપેલ હતું પહેલા વર્ષનો નફો છે 40,000. તો હું લાઇનસર લખતી આવીશ. 40,000, 30,000, 40,000, 50,000, 35,000, 10,000, 50,000, 30,000, 45,000, 40,000 ને 30,000. હવે કરવેરા આપણાને બુકમાં રકમમાં કીધું છે 50% લેખે કરવેરાનો દર છે. તો જે તે રકમના 50% કરશું એટલે 40,000ના 50% 20,000, 30,000ના 50% 15,000, 40,000ના 50% 20,000, 35,000ના 50% 17,500, 10,000ના 50% 5,000, 50,000ના 50% 25,000, 30,000ના 50% 15,000, 45,000ના 50% 22,500, 40,000ના 50% 20,000 અને 30,000ના 50% 15,000. એટલે આપણાને કર બાદ નફો મળી જશે પ્લસ ઘસારો. આપણાને બુકમાં કીધું હતું કુલ રોકાણ 2 લાખનું છે. આપણાને બુકમાં શું કીધેલું છે કે કુલ રોકાણ 2 લાખનું છે અને તમને અપેક્ષિત આયુષ્ય બુકમાં આપેલ નથી, એવું નથી લખેલ કે અપેક્ષિત આયુષ્ય 10 વર્ષનું. આપણાને એમ કીધું છે કે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. જો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે અને ટકાવારી આપેલ હોય ને તો 2 લાખના જે તે ટકા કરી નાખવાનું, પણ આપણાને ટકાવારી નથી આપેલ. તો આપણાને 1 થી 10 વર્ષ આપેલ છે એટલે જે તે મિલકતનું અપેક્ષિત આયુષ્ય 10 વર્ષ છે. એટલે કુલ રોકાણ ભાગ્યા કુલ વર્ષ ઘસારો એટલે 2 લાખ ભાગ્યા 10 એટલે 20,000 રૂપિયા ઘસારો આવશે. પ્લસ ઘસારો કરી નાખશું એટલે આપણાને રોકડ પ્રવાહ મળી જશે. કર બાદ નફો 20,000 પ્લસ ઘસારો એટલે 40,000, 15,000 પ્લસ 20,000 એટલે 35,000, 20,000 પ્લસ 20,000 એટલે 40,000, 17,500 પ્લસ 20,000 એટલે 37,500. એમ દરેક વર્ષનું આપણે રોકડ પ્રવાહ શોધી લેશું. મેં તમને 10% વટાવ પરિબળ લખવાનો કીધો હતો, એ આપણે લખી નાખશું. એટલે રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધશું. કઈ રીતે શોધવાનું? રોકડ પ્રવાહ ગુણ્યા વટાવ પરિબળ 40,000 ગુણ્યા 0.909 એટલે 36,360, 35,000 ગુણ્યા 0.826 એટલે 28,910, 40,000 ગુણ્યા 0.751 એટલે 30,040, 30,500 ગુણ્યા 0.687
એટલે 25,762.5. હવે પોઈન્ટમાં આવે, તમે રાઉન્ડ ફિગર કરીને 62ની જગ્યાએ 63 પણ લખી શકો અને પોઈન્ટમાં લખો તો પણ ચાલે. 25,000 ગુણ્યા 0.621 એટલે 15,525. 45,000 ગુણ્યા 0.564 એટલે 25,380. 35,000 ગુણ્યા 0.513 એટલે 17,955. 42,500 ગુણ્યા 0.467 એટલે 19,847.5. રાઉન્ડ ફિગર તમે કરી શકો. 40,000 ગુણ્યા 0.424 એટલે 16,960. 35,000 ગુણ્યા 0.368 એટલે 12,880. આપણે એનો સરવાળો કરી નાખવાનો. એના પછી આપણે 15% વટાવ પરિબળ લખી નાખવાનો. બુકમાં તમને આપેલ જ છે 0.870, 0.756. એને પણ આપણે રોકડ પ્રવાહ સાથે ગુણી નાખશું. એટલે રોકડ પ્રવાહ 40,000 ગુણ્યા 0.870 એટલે આપણાને 15% લેખે રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય મળી જશે 34,800. એવી જ રીતે 35,000 ગુણ્યા 0.756 એટલે 26,460. 40,000 ગુણ્યા 0.658 એટલે 26,320. 37,500 ગુણ્યા 0.572 એટલે 21,450. એવી રીતે આપણે દરેક વર્ષનું 15%ના વટાવ પરિબળે રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધી લેશું. હવે આપણે કોનું કુલ ટોટલ કરવાનું, તો ઘસારા અને કરવેરા બાદના નફાનું કુલ ટોટલ કરવાનું એટલે 1,75,000. 10%ના વટાવ પરિબળનું કુલ ટોટલ કરવાનું એટલે 12 લાખ. વટાવ પરિબળનું કુલ ટોટલ કરવાનું એટલે 2,29,620. અને 15%ના વટાવ પરિબળનું કુલ ટોટલ કરવાનું એટલે 1,70,000. એટલે આપણે હવે આપણે રોકાણ પરત મુદત ગણીશું. રોકાણ પરત મુદતનું સૂત્ર શું? રોકાણ મૂલ્ય માઇનસ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. આપણાને બુકમાં કીધું હતું રોકાણ 2 લાખનું કરવાનું છે. હવે સાદા રોકડ પ્રવાહને આધારે ગણવાનું. તો પહેલા વર્ષનો રોકડ પ્રવાહ 40,000, બીજા વર્ષનો 35,000, ત્રીજા વર્ષનો 40,000, ચોથા વર્ષનો 37,500 અને પાંચમા વર્ષનો 25,000 લેશું ને તો બાદ કરશો ને એટલે 5 વર્ષ તો થઈ જ ગયા પરતાપ સમયના. બાદ કરશો ને એટલે 22,500 બચશે. એટલે આપણું રોકાણ બચ્યું 22,500, પણ એની સામે આપણાને રોકડ પ્રવાહ 45,000 છે. જ્યારે જેટલું રોકાણ બચે એના કરતાં રોકડ પ્રવાહ મોટો હોય ત્યારે ભાગાકાર કરી નાખવાનું. 22,500 ભાગ્યા 45,000 એટલે 0.5. એટલે 5 વર્ષ પૂરા અને 0.5 એટલે 5.5 વર્ષ તમારો પરતાપ સમય થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય ગણીશું. કયા ટકાના આધારે? 2% વાળી હતી, પણ કંપનીનો વટાવ પરિબળ 10% છે. એટલે ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર રોકાણનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું મૂલ્ય. ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું મૂલ્ય. રોકડ પ્રવાહનું 10%ના આધારે વર્તમાન મૂલ્ય છે 2,29,600 માઇનસ આપણે રોકાણ કરવાનું હતું 2 લાખ. એટલે આપણું ચોખ્ખું વર્તમાન મૂલ્ય થઈ જશે 29,620. હવે આપણે સરેરાશ વળતરનો દર ગણીશું. સૂત્ર ખાસ નોટ ડાઉન કરી નાખજો. સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણ ગુણ્યા 100. સરેરાશ નફા માટે આપણે જે કોલમ બનાવી હતી ને કરવેરા અને ઘસારા બાદ નફો, એ આપણે લઈ લેવાનું. તો સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ 1,75,000 ભાગ્યા 10 એટલે 17,500 સરેરાશ નફો મળી જશે. સરેરાશ રોકાણ બરાબર પડતર કિંમત પ્લસ ભંગાર કિંમત ભાગ્યા 2. દાખલામાં પડતર કિંમત 2 લાખ આપેલ છે, ભંગાર કિંમત કાંઈ નથી એટલે 0. 2 લાખ ભાગ્યા 2 એટલે 1 લાખ રૂપિયા આવી જશે. એટલે સરેરાશ વળતરનો દર શોધીશું. સરેરાશ નફો 17,500, સરેરાશ રોકાણ 1 લાખ ગુણ્યા 100 એટલે 17.5%. ચેપ્ટર માટેનું મોસ્ટ ટાઈમપી ટોપિક કહી શકાય. અને યુનિટ 2માં જેનો સમાવેશ થાય છે એવું આંતરિક વળતરનો દર ગણીશું. મોસ્ટ ટાઈમપી વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરી નાખજો. આંતરિક વળતરના દરના સૂત્રમાં પણ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, અને આંતરિક વળતરના દરવાળો દાખલો પૂછાવાના 100% ચાન્સ છે. આપણે સૂત્ર લખી નાખશું. આંતરિક વળતરનો દર બરાબર A પ્લસ સી ભાગ્યા સી પ્લસ ડી ગુણ્યા બી માઇનસ એ. એટલે નીચલી આપણી પાસે 2 વટાવ પરિબળ હતા. 10%નો વટાવ પરિબળ હતો ને 15%નો વટાવ પરિબળ હતો. તો આ બેમાંથી નાનું કયું છે 10%, તો એને એ કહી દેવાનું, અને મોટું કયું છે 15%, તો એને કહી દેવાનું બી.
10%નું રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન તમે જોશો ને તો રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય 2,29,620 છે. 29,620માંથી રોકાણનું મૂલ્ય 2 લાખ જવા દઈ એટલે 29,620. સી મળી જશે. ડી એટલે શું? તો જે મોટું વટાવ પરિબળ હતું ને એનું આપણે રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય લઈ લે. વટાવ પરિબળના આધારે રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય 1,87,957.5 957.5માંથી 2 લાખ જમા દેશું એટલે 12,043 રૂપિયા આવી જશે. વિદ્યાર્થીઓ આંતરિક વર્તનના દરમાં સૂત્ર જ આઈએમપી છે તો ખાસ સૂત્ર નોટ ડાઉન કરજો. એ બરાબર નીચલી વટાવનો દર, બી બરાબર ઉપલી વટાવનો દર, સી બરાબર નીચલી વટાવનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને ડી બરાબર ઉપલી વટાવનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો, એક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપું છું તમને દાખલો સાચો ખોટો થયો કે એ ઘણું સમજવા માટે. સી અને ડીમાંથી એકનું મૂલ્ય હંમેશા માઇનસમાં આવશે. તમે સી જોશો ને તો 29,620 છે અને ડી જોશો ને તો માઇનસમાં 12,043 છે. તમે મૂડી બજેટિંગનો કોઈ પણ દાખલો ગણો, આંતરિક વર્તનનો દાખલો ગણતા હોઈએ ત્યારે સી અને ડીમાંથી એકનું મૂલ્ય માઇનસમાં જ આવશે તો જ તમારો દાખલો સાચો નકા દાખલો ખોટો. હવે સૂત્ર પ્રમાણે આપણે રકમ લખી. એ આપણાને 10% આપેલ હતું તો 10 + સી એટલે 29,620. સી એટલે 29,620 પ્લસ 12,043. ભલે જવાબ માઇનસમાં આવે પણ દાખલો ગણતી વખતે માઇનસને ઇગ્નોર કરવાનું અને પ્લસમાં જ લખવાનું. ગુણ્યા બી માઇનસ એ એટલે 15 માઇનસ 10 પછી 10 પ્લસ 29,620 ભાગ્યા 29,620 પ્લસ 12,043 એટલે 41,663. 15માંથી 10 જાય એટલે 5. હવે 10 પ્લસ 29,620 ગુણ્યા 5 કરશું ને એટલે 1,48,100 આવશે ભાગ્યા 41,663. 10 પ્લસ 1,48,100 ભાગ્યા 41,363 કરશું એટલે 3.55. 10 પ્લસ 3.55 એટલે આંતરિક વર્તનનો દર 13.55 મળશે. વિદ્યાર્થી મિત્રો, દાખલો મોસ્ટ ટાઈમ છે, એમાં આંતરિક વર્તનનો દર તો પૂછાવાના 100% ચાન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો જરૂરથી નોટ ડાઉન કરી લેજો. તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી દેજો અને તમારા વિદ્યાર્થી મિત્રોને હેલ્પફુલ થઈ શકે એટલે એના માટે ચેનલને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાંઈ નવા દાખલા શીખવા હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.